રામાયણમાં તો આમ તો ઘણા બધા પાત્રો છે, પણ જટાયુ એમની વાત જ કંઈક અલગ છે. એ બલિદાન, વીરતા અને કર્તવ્યનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. એમની આખી કહાણી આપણને બસ એક જ વાત શીખવે છે કે અન્યાય સામે લડવા માટે તમારી પાસે કેટલી તાકાત છે એ જરૂરી નથી, પણ તમારો સંકલ્પ કેટલો મજબૂત છે એ સૌથી વધારે મહત્વનું છે. તો ચાલો જટાયુની આ આખી વીરગાથાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે શરૂઆત કરીશું રામાયણના મોટા કેનવાસથી અને પછી ધીરે ધીરે જટાયુના સંઘર્ષ, એમના બલિદાન અને છેલ્લે એમના એ સંદેશ પર આવીશું જે આજે પણ એટલો જ સાચો અને પ્રાસંગિક છે. હવે જટાયુના પાત્રને બરાબર સમજવું હોય ને તો પહેલાં એ સમજવું પડે કે કઈ દુનિયાનો ભાગ હતા, અને એ દુનિયા એટલે આપણું આદિકાવ્ય રામાયણ. આખું રામાયણ 7 ભાગમાં વહેંચાયેલું છે, જેને કાંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી જે વાત છે, જટાયુની જે કહાણી છે, એનો સૌથી મહત્વનો વળાંક આવે છે 3જા કાંડમાં, એટલે કે અરણ્યકાંડમાં. તો બસ આ જ અરણ્યકાંડના એ ગહેરા જંગલોમાં જ્યાં ધર્મ અને અધર્મની લડાઈ એકદમ ચરમસીમાએ પહોંચવાની હતી, ત્યાં એન્ટ્રી થાય છે આપણા આજના નાયકની, જટાયુની. એક વાત સમજી લઈએ. જટાયુ કોઈ સામાન્ય પક્ષી નહોતા. એ ગીધરાજ હતા, સૂર્યદેવના સારથી, અરુણના પુત્ર. અને સૌથી મોટી વાત, એ રાજા દશરથના ખાસ મિત્ર હતા. એટલે કે એમનો રામના પરિવાર સાથે એક ખૂબ જ ઊંડો અને અંગત સંબંધ હતો. અને આ જ સંબંધે એમને એ નિર્ણય લેવા માટે પ્રેર્યા જેણે ઇતિહાસ રચી દીધો. અને અહીંથી જ વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ એક ક્ષણ છે જ્યાં કર્તવ્ય અત્યાચાર સામે ટકરાય છે. જટાયુ પોતાની આંખો સામે લંકાના શક્તિશાળી રાજા રાવણને સીતા માતાનું અપહરણ કરતો જુએ છે. તમે જુઓ, આ લડાઈ કેટલી અસમાન હતી. એક તરફ હતા વૃદ્ધ જટાયુ જે પોતાના ધર્મ અને કર્તવ્યથી બંધાયેલા હતા, અને બીજી તરફ હતો વિશ્વવિજેતા, અહંકારી અને અત્યંત શક્તિશાળી રાવણ. જટાયુને ખબર હતી કે પરિણામ શું આવી શકે છે, છતાં એ પાછા ન હટ્યા. કેમ? કારણ કે એમને ખબર હતી કે આ લડાઈ તાકાતની નહીં પણ ધર્મની છે. અને શું લડ્યા છે જટાયુ? એમણે રાવણના ઉડતા રથને રોકી દીધો. પોતાની ચાંચ અને પંજાથી રથના ટુકડે ટુકડા કરી નાખ્યા. રાવણને પણ ગંભીર રીતે ઘાયલ કરી દીધો. પણ છેવટે રાવણે પોતાની દિવ્ય તલવાર ચંદ્રહાસથી જટાયુની બંને પાંખો કાપી નાખી. એ લોહી લુહાણ થઈને જમીન પર પડ્યા, પણ શ્વાસ ચાલુ રાખ્યા. એમણે મરવાનો ઇનકાર કરી દીધો. રાવણના એક ઘાતક વાર પછી પણ જટાયુએ પોતાના પ્રાણ કેમ ટકાવી રાખ્યા? કારણ કે એમનું એક કામ હજી બાકી હતું. એમનો એક જ ઉદ્દેશ્ય હતો, પોતાના મિત્ર દશરથના પુત્ર રામને મળવું અને એમને બધી હકીકત જણાવવી, પોતાનું છેલ્લું કર્તવ્ય પૂરું કરવું. અને એમણે ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધી ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા નહીં. પોતાના અંતિમ શ્વાસ લેતા જટાયુએ રામને જણાવ્યું કે સીતાજીનું અપહરણ રાવણે કર્યું છે અને એમને દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે. આ એક એવી માહિતી હતી જેણે આખી શોધને દિશા આપી દીધી. અને પછી જે થયું એ રામાયણની સૌથી હૃદયસ્પર્શી ક્ષણોમાંથી એક છે. ભગવાન રામે જટાયુને પિતા સમાન ગણ્યા. પોતાના ખોળામાં એમનું માથું રાખ્યું અને એક પુત્રની જેમ એમના અંતિમ સંસ્કાર કર્યા. વિચારો, સ્વયં ભગવાને એક પક્ષીને પિતાતુલ્ય સન્માન આપ્યું. આ બતાવે છે કે રામના હૃદયમાં જટાયુ માટે કેટલો આદર હતો. અને પોતાના આ નિસ્વાર્થ કર્તવ્ય અને બલિદાનના ફળ સ્વરૂપે જટાયુને એ મોક્ષ મળ્યો. એવી ગતિ મળી જે મોટા મોટા ઋષિ મુનિઓ માટે પણ દુર્લભ હોય છે. તો ચાલો હવે જટાયુના પાત્રનું થોડું વિશ્લેષણ કરીએ. એવા કયા ગુણો હતા જેના કારણે એમનું પાત્ર આજે પણ આપણને આટલી પ્રેરણા આપે છે? એમના પાત્રના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, નિર્ભયતા. શક્તિશાળી રાવણ સામે લડતા જરા પણ ન ડર્યા. બીજું, રક્ષણ. એક અસહાય સ્ત્રીની રક્ષા માટે જીવ આપી દીધો. ત્રીજું, ધર્મનું પાલન. એમણે સાબિત કર્યું કે પરિણામ ગમે તે હોય, પ્રયત્ન કરવો એ જ આપણો ધર્મ છે. અને ચોથું, રામ ભક્તિ. પ્રભુના કાર્યમાં મદદ કરીને એ અમર થઈ ગયા. આ 4 ગુણો જ એમની સાચી વિરાસત છે. અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે જટાયુના એક મોટા ભાઈ પણ હતા, સંપાતિ. બંને ભાઈઓની ભૂમિકા જુઓ. જટાયુએ બલિદાનનો માર્ગ અપનાવ્યો, સત્ય માટે લડતા પોતાની પાંખો ગુમાવી. તો એમના ભાઈ સંપાતિએ પોતાની દૂરદ્રષ્ટિથી વાનર સેનાને માર્ગદર્શન આપ્યું.
બંને ભાઈઓએ પોતપોતાની રીતે સીતાજીની શોધમાં મહત્વનો ફાળો આપ્યો. તો સવાલ એ થાય કે આટલી જૂની વાત આજે આપણા માટે કેમ મહત્વની છે? આ કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? એનો જવાબ જટાયુના એ બલિદાનમાં છુપાયેલો છે. જટાયુનો શાશ્વત સંદેશ બહુ જ સ્પષ્ટ છે. જ્યારે પણ તમારી સામે કોઈ અન્યાય થતો હોય ત્યારે ચૂપચાપ જોયા કરવાને બદલે તમારી જેટલી પણ ક્ષમતા હોય એ પ્રમાણે એનો વિરોધ કરો, એની સામે લડો, ભલે પરિણામ ગમે તે આવે. તો અંતે જટાયુની આ કથા આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે કે જ્યારે અન્યાય આપણી સામે ઊભો હોય ત્યારે આપણો સંકલ્પ કેટલો મજબૂત હોય છે? શું આપણે ચૂપ રહીએ છીએ કે પછી જટાયુની જેમ પોતાની ક્ષમતા મુજબ લડીએ છીએ? આ પ્રશ્ન વિચારવા જેવો છે.